પણ જરૂર છે જેને જીવતની એને કોઈ જીવવા નથી દેતા, પણ જે જીવે છે મરવાની વાટે એને કોઈ મરવા નથી દેતા. ઘી અને સુગંધથી બનતા સબો મોટા ધનવાન કરા, પણ ગરીબની લાશને પૂરા કફન નથી ચડવા દેતા. જરૂર છે જેને જીવતની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે તે મરવાની વાટે એને કોઈ મરવા નથી દેતા. આ તો સંતો મુરદાસની જેની નનામી જાતી હતી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અમે લોકો તો વિમાનમાં મુસાફરી કરીને જાય છે, નાના લોકો તો ચાલીને આવે છે ને ચાલીને જાય છે. ફેશનની દુનિયામાં જે સાયકલો હતી ગામડાઓમાં જુઓ હજુ પણ ગાડા લઈ જાય છે. અને કવિ રામ ભગત કહે કે નાના હોય કે મોટા હોય અંતે તો બાપ જે ઠાકરીમાં જાય છે, ઠાકરી. ઈ સંત મોરદાસની નનામી જાતી હતી. અને એટલામાં અમરેલીમાંથી કોઈ પરણીને વિદાય લઈને દીકરી પોતાના સાસરે જાય. સંતોની તાકાત કેટલી હોય. એટલે સંત મોરદાસની નનામી જોઈ ગઈ ને એટલે દીકરીએ કીધું કે ચાલો આપની જાન પાછી વાળી દે, કારણ કે સામે નનામી મેળી છે, સુગંધ થાય. અને એ વખતે નનામીમાં સુતેલા સંત મોરદાસને સુતા સુતા વિચાર આવ્યો કે મેં મારી જિંદગી પરી મારી સાધુતાને મેં લાંછન નથી લાગવા દીધું, પણ જો મારા મૃત્યુ પછી આ દીકરી પાછીની સાસરે નહીં જઈને પાછી એના પિયરમાં જાય ને તો મારા મૃત્યુ પછી બાપ મારી સાધુતાને લાંછન લાગશે. અને અમરેલીના ઇતિહાસ સાક્ષી હોય કે સંત મોરદાસ નનામીમાંથી કટા થયા અને દીકરીને એટલું કીધું કે હે બેટા, તું પણ તારા પિયુને મળવા જાય છે અને હું પણ મારા પિયુને મળવા જાઉં છું, તો તારા પિયુને તું આજ મળી લે બાપ, મારા પિયુને હું કાલ મળે છે. આ સંતની તાકાત. અને સંતો સર્વની એક ભાઈ હતો ઘડી ખેને